આજે કિનવી આ હું બનાવી નાખ્યું? જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે મારા નવા મિની બ્લોગ. વાગી ગયા છે 7 ને મારે જવાનું છે નાઇટમાં ઓફિસ. આજે તો બનાવ્યું હતું ઊંધિયું શાક. જે રીતે બહાર બનાવે ને એવી રીતે નથી બનાવ્યા, અલગ જ રીતે બનાવેલું છે. પછી બવણીમાં ભરી લીધું ને દેવા જવાનું હતું બીજી રૂમે. અહીંયા તો પોગી ગયો પણ અહીંયા દરવાજો બંધ હતો. દરવાજો તો ખુલ્લો જ હતો, ખાલી ધક્કો મારવાનો જ હતો. પછી હું આવી ગયો અંદર ને જો આ ભાઈ ક્યારના ફોન કરીએ તો એ ઉપાડતા નથી. ને પીસી આપણું ચાલુ થઈ ગયું છે. જો આ એક વાયર ને એક આ વાયર બે ખોવાણા થાય એ મળી ગયા છે. હજી જાગ્યો તો તા તો પાછો હોઈ ગયો. પછી સુજાને ઉઠાડ્યો ને મારી મમ્મી આવી જતા ઘરે, કેમ કે ઓનલાઈન માં જાય ને કામે. પછી હું આવી ગયો ઘરે અને બેઠી ગયો ડાયરેક્ટ જમવા. તો જમવાની મજા આવી જાય, કેમ કે ઊંધિયું શાક ને રોટલા છે. ને વિશાલ ક્યારનો પતંગ ઉડાડવા જતો તો એટલી પતંગ લાવ્યો. પાછો તો કે મને પતંગ ઉડાડવાનો બહુ શોખ છે. તો હાલો ખાઈ લીધું ને હવે ઉપડી આપણે ઓફિસે ને તમને મળું સવારે. ઓફિસે તો પગી ગયો પણ અહીંયા દિવસ વાળા હીરો ગતા વોટ વર્ટિકલ કરીને હજી બે હાથ થતા તો લાઈટ હોટે વહી ગઈ. ને આનું મશીન તો લાઈટ વહી ગઈ તો હજી ચાલુ છે. પછી વહી આવ્યો ઘરે નાસ્તો કરી લીધો. તો હાલો આ મિની બ્લોગ અહીંયા સુધી. તો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો, ને આવા જ મિની બ્લોગ માટે ફોલો ને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ છે બીજા મિની બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.